કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. પાનંદ્રો લખપત ગામના યુવાન કાનજીભાઈ ધનજીભાઈ ઉંમર વર્ષ 31ના અકાળે અવસાન બાદ તેમના પરિવારજનોએ અંગદાન કરવાનો મહાન નિર્ણય લઈને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. દુઃખની ઘડીમાં આ લેવાયેલા નિર્ણય અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યો છે. કાનજીભાઈના અકસ્માત બાદ ડોક્ટરોએ તમામ પ્રયત્નો કર્યા છતાં તેમને બચાવી શકાયા નહોતા. ત્યારબાદ પરિવારજનોએ અંગદાન દ્વારા અન્ય લોકોને જીવનદાન મળે તે ઉદ્દેશથી સહમતિ આપી. અગાઉ કાનજીભાઈના મોટાભાઈને અંગોની જરૂરિયાત હોવા છતાં સમયસર અંગો ન મળતા તેમનું અવસાન થયું હતું. આ દુઃખદ ઘટના પરિવાર માટે પ્રેરણારૂપ બની અને તેમણે સમાજ હિતનો માર્ગ પસંદ કર્યો. અંગદાન પ્રક્રિયા સફળ બનાવવા માટે આયુષ હોસ્પિટલની ટીમે તત્પરતાપૂર્વક કામગીરી કરી. ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા ડિરેક્ટર, ડૉક્ટર જેનિલ પટેલ, ડૉક્ટર ગાર્ગી મકાણી અને ડૉક્ટર હિતેશ બલિયા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમદાવાદની વિશેષજ્ઞ ટીમ દ્વારા હૃદય, કિડની અને લીવરનું સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું. અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, હેમેન્દ્રભાઈ જણસારી, ચેતન કતીરા તથા અંગદાન ટ્રસ્ટના કાર્યકરો સતત પરિવાર સાથે રહ્યા અને સમગ્ર પ્રક્રિયામાં સહકાર આપ્યો. સાથે જ પાંદરોના સામાજિક આગેવાનો અને ગણપત રાજગોરનો પણ સહયોગ મળ્યો. કાનજીભાઈનું અંગદાન સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. અંગદાન મહાદાન માત્ર સૂત્ર નહીં પરંતુ અનેક જિંદગીઓને નવી શરૂઆત આપતો સંકલ્પ છે.